હિંમતનગર તાલુકાના મહેતાપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્માણીનગરના બ્રહ્મણેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણના બીજા સોમવારે સાંજની આરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 50 કિલો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આપ જોઈ રહ્યા છો આજુબાજુ વિસ્તારના શિવ ભક્તો હાજર રહી અને મહાઆરતીનો લાભ લીધો હતો. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવને ફૂલથી શણગારવામાં આવ્યા હતા અને મહાઆરતી કરવામાં આવી હતી. આજુબાજુ વિસ્તારના શિવ ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો અને પૂરા પરિસરમાં જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ચાલતા પવિત્ર શ્રાવણ માસમાં શિવના દર્શને આજુબાજુ વિસ્તારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને આજે બીજા સોમવારને લઈને ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો હતો. જય ભોલેના નાદથી શિવ મંદિર ગુંજી ઉઠ્યું હતું, પૂરું પરિસર ગુંજી ઉઠ્યું હતું. ચાલતા પવિત્ર શ્રાવણ માસને લઈને બીજા સોમવારે આજ રોજ મહાઆરતી યોજાઈ હતી. આરતીમાં 50 કિલો ઉપર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. બ્રહ્મણેશ્વર મહાદેવના ફૂલોના શણગારથી સજ્જ લાગતા હતા. મહાઆરતી યોજાઈ હતી. આરતીમાં બ્રહ્માણીનગર વિસ્તારના તેમજ આજુબાજુના રહીશો જોડાયા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો. પૂરા પરિષદમાં જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. જય ભોલેના નાદથી પૂરું પરિસર ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પવિત્ર સોમવારને લઈને આરતીનો લાભ લેવા માટે આજુબાજુ વિસ્તારના ભક્તો દોડી આવ્યા હતા તેમજ આરતીનો લાભ લીધો હતો. ચાલતા શ્રાવણના પવિત્ર માસમાં બ્રહ્મણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને આરતીનો લાભ લીધો હતો. ભગવાન શિવલિંગને ફૂલોથી સજાવ્યા હતા. કહેવાય છે કે 50 કિલો ફૂલથી શણગાર કરવામાં આવ્યો હતો. 50 કિલો ફૂલનો શિવલિંગને શણગાર કરવામાં આવ્યો હતો અને સાંજની આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને દરેક ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. બ્રહ્માણીનગર તેમજ મહેતાપુરા આજુબાજુ વિસ્તારોના ભક્તો આવ્યા હતા અને પૂરા પરિસરમાં જય ભોલેના નાદ